श्री गणेशाय नमः। लंबोदरनमस्तुभ्यं सततं मोदक प्रियम निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ નૈઋત્ય ખૂણા અને ઈશાન ખૂણાનું શું છે મહત્વ, કઈ વસ્તુઓ પરેશાની આપે છે અને કઈ વસ્તુઓ દ્વારા સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે, વાસ્તુની વિનિમય વાતો જેને કહી શકાય આજે આપણે કરીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દિન વિશેષમાં। સાથે સાથે પંચાંગ 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું વધારે દાન કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય, આપના પ્રશ્નોને કેમ બોલાય। ફોન લાઈન ચાલુ છે, આપ પ્રશ્ન પૂછી શકો છો। શરૂઆત કરીએ પંચાંગથી। તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી। 17 ફેબ્રુઆરી 2026 આજે મંગળવાર। પંચાંગ જોઈએ તો મહામહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષને આજે પછી અમાવાસ્યા છે જે સાંજે 5 કલાક અને 30 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાની શરૂઆત થશે, પણ આજે અમાસ ગણવાની રહેશે। ધનિષ્ઠા નક્ષત્ર પરિઘ નામનો યોગ અને નાગ નામનું કરણ છે જે સ્થિર કરણ માનવામાં આવે છે। મકર રાશિનો ચંદ્રમા જેના અક્ષર ખ અને જ છે, પણ આ ચંદ્રમા ચાલશે સવારમાં 9 કલાક અને 4 મિનિટ સુધી। ત્યારબાદ કુંભ રાશિ આવશે, કુંભ રાશિના અક્ષર છે ગ અને શ। તો આજે મકર રાશિ અને કુંભ રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની આ પ્રમાણે નામ રાશિ પાડવાની રહેશે। જય ગણેશ। આધારભૂતા જગતસ્ત્વમેકા મહી સ્વરૂપેણ યતઃ સ્થિતાંશે અપામ સ્વરૂપા સ્થિતિયાત હેતવે દાપ્યાયતિ કૃષ્ણમલંગ વીર્ય। ચંડીપાઠનો મંત્ર છે મિત્રો। જે ઘરની અંદર વ્યક્તિને સ્થિરતા જોઈએ છે, જે ઘરની અંદર વ્યક્તિને સામાન્ય કરતા વધારે વિશેષ સુખાકારી જોઈએ છે, સ્વાસ્થ્યની બાબતની વાત હોય, પૈસાની બાબતની વાત હોય, પરિવારની બાબતની વાત હોય, કુટુંબ અને વ્યવહારની બાબતની વાત હોય તો વ્યક્તિ ઘર એટલા માટે લે છે। આમ તો કે ઘરના ઘરમાં આવ્યા, આવો એક શબ્દ પ્રયોગ આપણે કરી નવું ઘર લઈએ તો શું કહીએ કે ભાઈ આટલા વર્ષો અમે ભાડુઆત તરીકે હતા, હવે ઘરના ઘરમાં આવ્યા। આ ઘરના ઘરમાં એટલે શું, તો આત્મા છે ને, આત્માત્વમ ગિરિજામતી સહચરા, આ આત્માને રહેવા માટેનું ઘર એટલે શરીર છે, અને શરીરને રહેવા માટેનું ઘર એટલે આપણે જે ઘર લઈએ છીએ તે માટે કહીએ ઘરના ઘરમાં આવ્યા। આવી નાની નાની વાતો આપણને સમજણમાં ના પડે કદાચ, પણ મિત્રો આપણે કુંડળીની અંદર જ્યારે અમુક વસ્તુ જોઈએ ને ત્યારે આપણને ખબર પડી જાય કે આને આવા દોષ હોવાની શક્યતાઓ છે જ। એ પ્રમાણે વાસ્તુ દોષ પણ કુંડળીના આધારે જોઈ શકાય છે। હવે માનો કે તમારી કુંડળીની અંદર 8મા સ્થાનમાં રાહુ પડ્યો હોય તો કોઈ પણ વ્યક્તિ સારો જ્યોતિષી સુજ્ઞ છે જેને જાણકાર થઈ કહી શકે કે તમારા ઘરમાં નૈઋત્ય ખૂણાની અંદર વાસ્તુના દોષ હશે, અને હકીકતમાં જે ઘરનો વડીલ હોય જેના નામે દસ્તાવેજ થયેલો હોય તો એને 8મા સ્થાનમાં રાહુ હોય એટલે નૈઋત્ય ખૂણાના એના વાસ્તુના દોષ આપે। હવે એ જ પ્રમાણે કદાચ માનો કે બીજા સ્થાનની અંદર જ્યારે આ પ્રમાણે રાહુ એટલે સામાન્ય રીતે પડછાયો માનવામાં આવી પીડા આપે, તો ઘરની અંદર જ્યારે રાહુ બીજા સ્થાનમાં પડ્યો હોય ત્યારે કહી શકાય કે ભાઈ તમારે ઈશાન ખૂણામાં વાસ્તુનો દોષ છે। તો આજે 2 ખૂણાની આપણે વાત કરવી છે મિત્રો। એક ખૂણો આમ છે જે પૂર્વ અને ઉત્તરની વચ્ચે છે જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, અને એક ખૂણો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે છે એને આપણે નૈઋત્ય ખૂણો કહીએ। તો આ ઘરના વાસ્તુની અંદર શું ધ્યાન રાખવું આ 2 ખૂણાનું, એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો। હવે પ્રથમ તો વાત એ થઈ કે પહેલા બંને ખૂણાઓ શુદ્ધ કઈ રીતે હોઈ શકે, અથવા તો બંને ખૂણાઓમાં શું રાખીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। તો નૈઋત્યનો ભાગ જે છે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેનો ભાગ છે જેને SW તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। હવે એના જે દેવતાઓ છે ને એ નિઋતિ છે, અને ગ્રહો પ્રમાણે જોવા જઈએ તો રાહુ છે, બરાબર। તો રાહુ અહીંયા નૈઋત્ય ખૂણામાં, આમ સામાન્ય પિતૃઓનો ખૂણો પણ નૈઋત્ય એટલે પિતૃઓના ખૂણા તરીકે પણ નૈઋત્ય ખૂણાને કલ્પ્યો છે આપણે। તો આવા સમયે આ વાસ્તુશાસ્ત્રની અંદર નૈઋત્યનું જો ધ્યાન રાખવામાં આવે તો પૃથ્વી તત્વનું ધ્યાન રાખવું પડે, મતલબ સ્થિરતાનું ધ્યાન રાખવું પડે। હવે સ્થિરતાના ધ્યાન રાખી સાથે સાથે પિતૃઓનું પણ ધ્યાન રાખવું પડે। પિતૃઓનું ધ્યાન રાખીએ સાથે સાથે એ ખૂણાની મહત્તા જે છે, એ ખૂણાનું જે ઈષ્ટ કઈ રીતે પ્રાપ્ત થાય, સારા ફળ કઈ રીતે મળે, એની વાત જયારે કરતા હોય ત્યારે હંમેશા સ્થિરતાની વાત હોય ત્યારે નૈઋત્ય ખૂણાને આપણે યાદ કરતા હોઈએ છીએ। શાંતિની વાત હોય ત્યારે નૈઋત્ય ખૂણાને આપણે યાદ કરતા હોઈએ છીએ। સમૃદ્ધિની વાત હોય ત્યારે નૈઋત્ય ખૂણાને યાદ કરતા હોઈએ છીએ। અને બીજું, દરેક પ્રકારની શાંતિ, ચાહે આધિભૌતિક હોય, ચાહે આધિદૈવિક હોય, ચાહે આધ્યાત્મિક હોય, આ ત્રિવિધ તાપને ટાળે અને શાંતિની વૃદ્ધિ કરાવડાવે એ નૈઋત્ય ખૂણો છે। તો નૈઋત્ય ખૂણાની અંદર આ પ્રમાણે શાંતિ અને સુખાકારીની પ્રાપ્તિ થાય, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। ઘરનો બાળ્યો વનમાં જાય અને વનમાં લાગે આગ, એવું એ કહેવત છે।
બહારથી કદાચ પ્રસન્ન થઈને માણસ ઘરમાં આવે ને તો ઘરમાં એને ઠંડક થાય, પણ ઘરનો બળેલો બહાર જાય તો એ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાય એને ઠંડક થાય નહીં. એ આ નૈઋત્ય ખૂણો છે મિત્રો. નૈઋત્ય ખૂણો એ સ્થિરતાનો ખૂણો છે. નૈઋત્ય ખૂણો એ મારા તમારી જીવનની શાંતિનો ખૂણો છે. અને એટલા માટે શાસ્ત્રની અંદર નૈઋત્ય ખૂણાની અંદર પિતૃઓની આપણે સ્થાપના કરીએ છીએ અને નૈઋત્ય ખૂણાને વાસ્તુની અંદર નિવૃત્તિનો ખૂણો માનવામાં આવે છે. હવે આ નિવૃત્તિના ખૂણાની વાત કરીએ તો આમ તો સામાન્ય રીતે 9 પદમાં વહેંચાયેલા વાસ્તુના ભાગને 81 પદ વાસ્તુ સાથે જો સાંકળવામાં આવે તો આ બહુ જ મહત્વનો ખૂણો છે. શું કામ મહત્વનો છે કે આ ખૂણો જો તમારો ઘરમાં દૂષિત થાય તો સમજી લો આખું ઘર તમારા માટે નકારાત્મક બની જાય. પૈસો હોય પણ શાંતિ ના હોય તો પૈસો શું કરવાનો? કેવું કે ધ્યાન રજડે, ખાવા બેઠા હોય કંકાસ શરૂ થાય તો આનાથી વધારે બીજું દુઃખ કયું હોઈ શકે માણસને? પથારીમાં હુવે પણ ઊંઘ ના આવે તો આનાથી વધારે કયું દુઃખ હોઈ શકે માણસને? જે કંઈ વ્યવહાર કરે વ્યવહારમાં સંતોષ મળે અથવા તો સામેવાળો વ્યક્તિ એને માન ઇજ્જત ના આપે તો કયા પ્રકારના સુખની આશા રાખીએ આપણે? તો આવા સમયે ઘરની અંદર વાસ્તુની અંદર આ નૈઋત્ય ખૂણાને ધ્યાનમાં રાખવામાં આવે. માટે વાસ્તુશાસ્ત્રમાં એવું બતાવવામાં આવેલું છે કે ઘરના નૈઋત્ય ખૂણામાં તમારા જે વડવાઓ જે છે, તમારા વડીલો જે છે, એ વડીલો હોય તો ઘરનો જે મુખ્ય વ્યક્તિ છે એનો તમે બેડરૂમ રાખો. બેડરૂમ એટલે સુવાનું એક સરસ મજાનું સ્થાન કે જ્યાં તમે નિરાંતની હળવી પળોની સાથે સાથે એક ગાઢ નિંદ્રા જેને કહી શકાય, બધું જ સંસારના બધા જ વાતોને ભૂલી જવાય. બરોબર છે. અને એવો એક શાંતિનો ખૂણો એટલે નૈઋત્ય ખૂણામાં ઘરનો જે વડીલ વર્ગ હોય અથવા તો ઘરનો જે મુખીઓ હોય, બરોબર, એનો જો માસ્ટર બેડરૂમ રાખવામાં આવે તો એમ કહેવાય છે કે ત્યાં એને સારી સફળતા મળે. હવે એથી વિશેષ તમને વાત કરું, જો ઈશાન ખૂણાની અને મારે બે એટલા માટે ખૂણાની વાત કરી છે કે એક ખૂણાને હળવો ફૂલ રાખવો પડે છે, એક ખૂણાને ભારે રાખવો પડે. એક ખૂણો જો હલવો ફૂલ હોય તો બીજો ખૂણો ભારે હશે તો એની શાંતિની સુખાકારીની પ્રાપ્તિ થશે. માટે આપણે બે ખૂણાને વિશેષ પ્રાધાન્ય આપવું પડશે આજના દિવસ માટે, આજના આ વિષયમાં. તો એવા સમયે નૈઋત્ય ખૂણાની અંદર એમ કહેવાય છે કે ભારે વજનવાળો સામાન નૈઋત્ય ખૂણામાં રાખો તો સારી સફળતા મળે. વાસ્તુનું જે પ્રમાણે મસ્તક જોઈએ તો ઉત્તરમાં છે તો એના પગ છે એ નૈઋત્યમાં છે. તો એવા સમયે તમારા પગ જયારે દુખતા હોય અને તમે જો પગનો પર બે ઓશિકા મૂકી અને એની પર તમે પગ રાખો ને એટલે જે લોહીનું પરિભ્રમણ ત્યાં ઓછું થાય ને પગનો દુખાવો ઓછો થઈ જાય. બરાબર ને? એ ગરમ પાણીની પગને તમે મીઠું સહેજ નાખીને તમે ઝારી દો એટલે પગમાંથી તમારી બધી જે કળતર હોય મટી જાય. થાય કે નહીં? પગની અંદર જે પીડા છે આખા શરીરની પીડા માનવામાં આવે છે. એમ ઘરની અંદર વાસ્તુશાસ્ત્રમાં નૈઋત્ય ખૂણો જો તમારો દૂષિત છે તો આખા ઘરની અંદર જે નેગેટિવિટી જે છે એ તમને પ્રાપ્ત થાય અને એના કારણે જે આ કલ્પના કરવામાં આવેલી છે. તો આવા સમયે ભારે વજનવાળો કોઈ પણ તમે વાસ્તુમાં નૈઋત્ય ખૂણામાં રાખી શકો છો. બધા વાસ્તુશાસ્ત્રીઓ કહેતા હોય છે એમાં તિજોરી રાખવાની વાત આવે, એમાં સીડી ઘણી બધી વાતો એવી છે કે આ રાખવું પડે છે. પણ ઘણી વખત શું આ બધું હોય છે? અને જો ના હોય તો કે આખું ઘર થોડું તોડવા જવાય? એક તો પરાણે પૈસા ભેગા કરીને મકાન લીધું હોય, એમાં અડધી તો પછી લોનો હાલતી હોય. બરોબર છે? એ મકાન ઉપર હવે આ મકાનમાં કોઈ એમ કે આ તમે વેચી મારો બીજું લ્યો, શક્ય તો નથી હોતું ઘણા મિત્રો. તો આવા સમયે વ્યવહારિક વાસ્તુને ધ્યાનમાં રાખવું પડે જે મારા તમારા માટે પ્રિયકર વાસ્તુ છે. તો આવા સમયે એક વસ્તુને ધ્યાનમાં રાખી શકાય કે બીજી જે 3 દિવાલો જે છે એ દિવાલ કરતા નૈઋત્ય ખૂણાની દિવાલ સહેજ ઊંચી હોય તો વધારે સફળતા પ્રાપ્ત કરાવડાવે. ઘરની અંદર મુખ્ય જે વ્યક્તિ છે એનો તમે નૈઋત્ય ખૂણામાં બેડરૂમ રાખો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. સાથે સાથે જો કઈ કઈ વસ્તુ ના રખાય, નૈઋત્ય ખૂણામાં કોઈ દળો પૂજાનું ઘર ના રખાય. ગમે એવો ખૂણો ખાલી પડ્યો હોય ને પણ નૈઋત્ય દિશાની અંદર નૈઋત્ય ખૂણામાં પૂજાનું કોઈ પણ દેવસ્થાન રાખી શકાય નહીં. રસોડું ના રખાય, આમ તો ટોયલેટ ના રખાય એવું કહે છે અહીંયા. શું કામ કે બધું નેગેટિવિટી આપે છે. બરાબર. હવે બીજી વાત તમને કરું કે કોઈ પણ અવાવરું અને અંધકારવાળો જો આ તમારો ખૂણો હોય તો તમને નુકસાન. ઘણા જગ્યાએ જુઓ કે બધું ભરેલું નૈઋત્ય ખૂણા ભરી રાખો, વજનવાળી વસ્તુ કઈ નૈઋત્ય ભરી રાખો, કચરાવાળી વસ્તુ તો કઈ નૈઋત્ય. કોણ આ વાસ્તુશાસ્ત્રી આપણા ઘરમાં એન્ટર થઈ જાય છે અને આપણી સાથે આપણા મન સાથે ચેડા કરે છે. અને એવા સમયે નૈઋત્ય ખૂણામાં આમ જેને કહેવાય ને કે અંધારિયો ખૂણો છે એમાં ગમે તે તમે ભરી રાખો. જે હવે નેગેટિવિટી ઉત્પન્ન થાય જેના કારણે નિવૃત્તિના પવન વાય છે. આપણામાં શું કહેવાય છે કે વાયરા વાય ને વાયરા, એમાં નૈઋત્યનો જે પ્રવેશ છે અને ઈશાન તરફથી હવા જતી હોય છે. આવો એક નિયમ છે આપણા. તો આવા સમયે જો તમે આ રીતે જો અવાવરું રાખો તમે તો તકલીફ થાય કે ના થાય? બીજી વસ્તુ, હાવ કચરા પટ્ટી તમે રાખો તો તકલીફ થાય કે ના થાય તમને? હવે આપણે હાથે કરીને પગ ઉપર કવાળો મારીને પછી બીજાને કહીએ વાગ્યું તો ક્યાંથી આપણે બચે? એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખો. ઘણા બધા વ્યક્તિઓ અધકચરું જ્ઞાન લઈને કદાચ આપણી પાસે આવી જાય અને આમ કરી નાખો, આમ કરી નાખો, આમ ફોડી નાખો, આમ તોડી નાખો, અને આમ બદલી નાખો, અને આ પણ આ તમારા ઘરની અંદર આ દોષ છે તો તમે બદલી નાખો ને, પેલા તમારાથી શરૂઆત કરો ને. પણ ના, પરોપદેશ પાંડિત્યમ, તમને જો ઉપદેશ આપવાનો તો હું પંડિત છું. આ જ રીતે કુંડળીની અંદર ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણા બધા 7 થી 8 એવા વાસ્તુના ગ્રંથો છે કે જે ગ્રંથોને ધ્યાનમાં રાખી આજ પણ સારી સુખાકારીની પ્રાપ્તિ થઈ શકે છે.
તો આ બધી વસ્તુઓ આપણે નેગેટિવિટી વાળી વસ્તુ દૂર કરવી જોઈએ. ઘરના પ્રમુખ પુરુષ અથવા ઘરની સ્ત્રી જે મોટી જે છે, ઘરની અંદર આખે ઘરની જે વ્યવસ્થા સંભાળે છે, એ નાની વહુ ઘણી વખત મોટી વહુનું કામ કરતી હોય છે, હાહુનું કામ કરતી હોય કે ના કરતી હોય. ઘરનો વડીલ વર્ગમાં ક્યારેક ક્યારેક નાનો દીકરો આખા ઘરની જવાબદારી સંભાળતો હોય, તો એવાનો મતલબ એવો ને કે ઉંમરમાં મોટા છે પણ ઘરને જે વિશેષ રીતે સંભાળી શકે છે, આવા વ્યક્તિઓને તમે જોજો નૈઋત્ય ખૂણામાં જયારે દોષ હોય ને ત્યારે મોટા ભાગે શું થશે ખબર છે? એક તો ધનની હાનિ થાય. મહારાજ પૈસો ગમે એટલો આવે પણ રામ જાણે ક્યાં ઉડી જાય ખબર પડતી નથી. આ તમારા નૈઋત્ય ખૂણાના દોષનું કારણ છે. મહારાજ ઘણી બધી વસ્તુઓ છે પણ માનસિક શાંતિ નથી મળતી. જયારે ઘરમાં જઈએ અને હોઈએ ત્યારે માનસિક તણાવ રહ્યા કરે છે, તો આ નૈઋત્ય ખૂણાના દોષ છે મિત્રો. સાથે સાથે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે ઘરના નૈઋત્ય ખૂણામાં ઘણી વખત બારીઓ જોઈ છે મેં. હવે બારી વધારો એટલે બહારથી પવન આવે. હવે આ તો બંધ રાખવાની વાત છે, ઊંચી દિવાલ કરવાની વાત છે, એના બદલે બારીઓ રાખવામાં આવે છે, તો એનો મતલબ દોષકારક ક્યાંક આપણને નુકસાન કરાવે છે. ક્યારેક ક્યારેક ત્યાં દરવાજો રાખવામાં આવે છે, દરવાજો પણ નુકસાનકારક છે. નૈઋત્ય ખૂણાનો દરવાજો હંમેશા દુઃખમય બનાવવામાં આવે છે અને એટલા માટે દક્ષિણ અને નૈઋત્ય ખૂણાને ખાસ વિશેષ પ્રાધાન્ય આપવા આવે કે બને ત્યાં સુધી ત્યાં દરવાજો નહીં રાખવો જોઈએ. ખુલ્લો ભાગ ઘણી વખત હોય, મુખ્ય પ્રવેશ દ્વાર ઘણી વખત હોય, અથવા સામે આંગણું મોટું હોય, કાંટાવાળા ઝાડ બધા આગળના ભાગમાં વાવેલા હોય, આવા સમયે માણસના જીવનમાં ખર્ચાઓ વધે છે અને સાથે સાથે બીમારી પણ વધે છે. તો આ ખર્ચાઓ અને બીમારીમાં આ નૈઋત્ય ખૂણાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આવા સમય શું કરવું જોઈએ? તો ભૂરા રંગના ભગવાન ગણપતિની પ્રતિમા હોય અથવા તો નીલો રંગ જેને કહી શકાય એવા ભગવાન ગણપતિની પ્રતિમા હોય અને તમે આ ખૂણા મૂકી દો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. મર્ક્યુરી એટલે પારો. પારો તમે ત્યાં ખૂણાની અંદર બિલકુલ દાબી દો તો પારામાં પણ વજન હોય. વજનવાળી વસ્તુઓ તો મૂકો પણ કદાચ નથી મૂકી શકાય એવું, તો પારો પણ મૂકી શકાય છે ત્યાં. તો એ પણ એક વાસ્તુશાસ્ત્રના અંદર બતાવવામાં આવેલી જે વસ્તુ છે. તો રોડનો પણ ઉપયોગ અત્યારે કરવામાં આવે છે. તો આ બધા વાસ્તુદોષ નિવારણ યંત્ર પણ ત્યાં મૂકવામાં આવે છે. ઘણી બધી વસ્તુ એવી છે મિત્રો, તોડફોડ વગર પણ આપણે વિશેષ ધ્યાન આપી અને આ પ્રમાણે કરી શકીએ છીએ. ઘણી વખત બટન હાથમાં ના હોય અને ગાજમાંથી બટનની સિકવડતા ના થતી હોય ત્યારે બે બખિયા મારી લઈએ ને આપણે, પહેરી શકાય. બટન નથી તો પછી મળી જશે, ગોતી લઈશું. અત્યારે તો બખિયા મારી દો. એ જ પ્રમાણે ઘરની અંદર આ પ્રમાણેના દોષ જયારે થતા હોય ત્યારે આપણે હાથ પડ્યું હથિયાર બહુ ઓછા ખર્ચાએ વધારે સારી સફળતા કેમ મેળવી શકાય, આપણા શાસ્ત્રના આ ઉપાયોને જો સમજીએ તો નૈઋત્ય ખૂણામાં રહેલા દોષ પણ દૂર થઈ જાય. જય ગણેશ.